શું નામ છે તારું? રોહન. અને રોહન શું કરે તું? કઈ નહીં, સ્કૂલ જવું. સ્કૂલ જાય? કયા ધોરણમાં જાય? છઠ્ઠામાં. છઠ્ઠામાં. અચ્છા, કાલે ઘટના બની ત્યારે શું જોયું તે? બલૂનના 2 પંખા એક હોસ્ટેલમાં પડી ગયો ને એક રોડ ઉપર ને એક ભાઈની કિટલી તૂટી ગઈ હા. ને અંદરથી ગેસના બાટલા 5-6 જેવા ફૂટી ગયા ને બીજા બચી ગયા. હા. બીજા જે હતા પોલીસ વાળા એ લઈને આવ્યા. હા. પછી બીજું કઈ નહીં. તું શું કરતો હતો અહીંયા? હું અહીંયા ઉભો હતો હા. ને હું અહીંયા રમવા આવતો હતો અહીંયા સિવિલમાં. તો ગેસના બાટલાનો જેવો અવાજ આવ્યો, પેટ્રોલ પડ્યું એનું, તો એટલે આગ લાગી બધી. તો તે આ બધું જોયું, તને બીક ના લાગી? બધી છે ને લાશો કોલસા જેવી થઈ ગયેલી. હા. કોલસા જેવી થઈ ગઈ. એક ભાઈઓ ને છેડ ઉપરથી કૂદી ગયા. કયા ઉપરથી કૂદ્યા? ઉપરથી. અને તે બધાને કૂદતા જોયા? હા. ને એક ચીનનો છોકરો મોટો હતો, એ મરી ગયો. હા. ને એને એક નાનો છોકરો મળ્યો એક પોલીસ વાળાને, ને દવાખાનામાં લઈને જતા હતા, રસ્તામાં મરી ગયો. હા. પછી બીજું કશું નહીં. તો તે આવું બધું જોયું તો હવે તને બીક નહીં લાગતી આ બધું? ના, કેમ? અમે આજ જોઈએ ને એટલે. હા. તો બહુ જ મોટો બ્લાસ્ટ થયો હશે ને? હા. તું ક્યાં રહે છે? હું અહીંયા મંદિર પાસે રહે છે. હા. તો તને પ્લેનમાં બેસવું છે? ના, નથી બેસવું. આ જોઈને જ ખબર પડી ગઈ કે હવે ના બેવાય વિમાનમાં. બલૂનમાં. હા. સારું.